હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આમ બધા મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે જવાનું છે આજે ખંભાળિયા, કારણ કે આજે લગભગ હરિયો આપણે નીકળી જાય. તો જઈએ તો ખબર પડે. ફોટો પાડી છે ને પછી છે કે હાથ રેડી થઈ ગયો તો આપણો ખોલે ને પાછો હરિયો કાઢે દીધે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હા ઘરે પાછા ખંભાળિયાથી હોસ્પિટલેથી. જો આપણે આ રીતના હાથ ભાંગ્યો હતો. તો આ સાઈડનો જે છે ને એ ઓપરેશન કર્યું ને હરિયો નાખ્યો ને પાછો જો આપણે બતાવવા આવ્યા ને મહિનો દી થયો ને તો જોઈ શકો છો. જો આ હરિયો દેખાય ને આજે આપણે કાઢવાનો હતો ત્યાં નીકળે ગયો. ફાઇનલી તો આ નીકળે ગયો હરિયો. આ રીતના ભાંગ્યો તો જા હે. હવે આ ફોટો જોવાનું સાહેબે કીધું કે કંઈ વાંધો ને તો હરિયો કાઢે લઈએ. તો બાપો દુખતો તો એને કાઢેલી તો પકડીને સીધું ઇન્જેક્શન કે કંઈ દીધું નહોતું ને ફોટો નહોતો પાડ્યો એટલે બહુ દુખતો તો ખરી. પણ તો શું કરવું? અને આપણી જ્યાં ગરમ પાટો હોય તો પાછો હાવ પાટો તો છૂટો નથી, કારણ કે હજી એટલી જ મુઠ્ઠી વળે. હાવ મુઠ્ઠી પણ નથી વળતી ને અહીં પણ નથી થતો હાથ, કારણ કે આપણો હાથ અહીં થાય ને સીધો. હા, અહીં નથી થતો. અહીં રહે હજે અહીં ત્રાહોર છે, સીધો નથી થતો. ધીમે ધીમે થાય, ભેગો થતો ન થાય. વણી છે કે આપણો હાથ 2 મહિને રેડી થાય તો સારું. અહીં થાય તો અહીં નથી થતો એટલો જ વરે. આ વથેરી સીધી નથી થતી ને મુઠ્ઠી તો નથી વળતી. તો આ પાટો આપણે રાખવાનો છે અને સાંજે હવે કલાક ખોલવાનો છે. આપણે છોડે અને આમ ગરમ પાણીથી ધોવાનો ને પછી માલિશ કરવાની. એક ટ્યુબ આપી છે, આપણે લઈ આવે અહીંયાથી આપી મેડિકલમાંથી. એ ટ્યુબ મૂકવાની છે. મેન હરિયો જો તો આપણો આ હજી બહુ કપડાં તો નથી એટલો હાથ વરે. આ બધી આંગળીમાં ત્યાં નથી કીધું લહેરે જાય એટલો કપડાં તો તમને. જે આ હરિયો આપણા હતો હાથમાં એ કાઢવાનો. બાકી જો હુયા જેવો જ છે. આવું અણીવાળો હોય ને એટલે પરબારો ફિટ થઈ જાય આપણા હાથમાં. ને બાકી પ્લેટ તો રહેવાની જ છે. જો આ પ્લેટ છે ને એ તો આપણા હાથમાં રીખે જ કાંદાના સ્ક્રૂ છે. પછી આપણે જવાનું છે કસરતમાં. કસરત કરાવવી જોઈએ, કારણ કે કસરત થઈ જાય હાથ વરી. બાકી હાથ વરી છે ને કાંઈ નહીં રીહે. તો હું હલાવતી પાટો ઓલો હતો તો એ પણ, કારણ કે આખો પાટો આ સુધી ઉતો તો અહીંયાથી પછી 20 દી પેલા 5 દી ગાતા, પાછા 10 દી ગયા ને 10 દી પછી કાના તાર પાટો હોય તો કસરત કરજો. તો મેં કીધું કસરત તો કેમ કરવી, હાથ ખાલી હોય તો થાય ને. અહીંયા સુધી પેલો ખાપિયાવાળો પાટો હતો ફર્મવાળો, પછી એટલો આ બાજુથી કપાયો ને અહીંયા ખૂણીને બહાર હતો. તો અહીંયા હાથ કેમ આપણી વારવો? કસરત સાહેબ તો કરજો. સાહેબ તમારી વાત સાચી, કસરત કરીએ પણ હાથ વરવો જોઈએ ને. તો થોડો પાટો કપવે આવ્યા તો થોડોક કાપી દો ને તો કસરત થાય ને. પણ હાથ વર્કિંગ જ નથી થતો. એ કસરત તો ચાલુ હતી ને એવું કાંઈ આપણે જવાનું છે કુતિયાણા કે પોરબંદર. કસરત કરાવવી જોઈએ. ઓછામાં ઓછી 20 દી તો જવું જ જોઈએ. એની તો કીધું કે જેટલી કસરત કરી હોય ને એટલું સારું વહેલું થાય. તો એવું હાલે.
ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. મિત્રો કેરીયું હે, જોઈએ હવે પાક્યું કે શું છે. થોડી થોડી કાશીયું છે, પાકલ છે એ ખાઈએ ને બોક્સા કાશું તો એ મૂકી દીધું. તો એ તો અસલ પાકવાનું કે મોરીએ જ ખબર પડે. હાલો કેરી તો હાલો મિત્ર નાસ્તો કરવા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કસરત કરાવવા માટે. મેડમ આવ્યા નાસ્તો છે તારા